ગુડ ન્યૂઝ સ્ટુડન્ટ, આજે આપણે સીસી 311નો યુનિટ 2 ફંગસ જેને ગુજરાતીમાં આપણે ફૂગ તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે છેલ્લી ફૂગ એગેરિકસ, જેને સેલિયોટા તરીકે પણ ઓળખવામાં આવે છે, એનો લાસ્ટ મુદ્દો ભણીશું. એટલે આપણી આ એગેરિકસ નામની ફૂગ પૂરી થશે અને એની સાથે સાથે આ યુનિટ પણ આપણો પૂરો થશે 311. તો આ ફૂગની અંદર આપણે બધા મુદ્દાઓની ચર્ચા કરી ગયા છે. તો આજે વાનસ્પતિક પ્રજનન પણ આપણે જોઈ ગયા, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન, આ ઉપરાંત પ્રકણી ફળનો વિકાસ એટલે કે ડેવલપમેન્ટ ઓફ બેસિડિયોકાર્પ. એના પછી આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ એગેરિકસના પ્રકણી ફળની રચના, એ પ્રકણી ફળની રચના આપણે 2 ભાગમાં વિભાજિત કરેલી, જેમાં એની સૌથી પહેલાં આપણે બાહ્ય રચના જોયેલી. આ રહ્યો બાહ્ય રચનાનો ડાયાગ્રામ, જે સ્પષ્ટપણે 2 ભાગમાં વહેંચાયેલો હોય છે, વૃંત અને છત્રની અંદર. છત્રમાં વર્ણનની અંદર જો યાદ હોય તો તમને છત્રમાં એટલે કે છત્રની નીચેની બાજુએ શું આવેલું હોય છે? ઝાલરો આવેલા હોય છે. ત્યારબાદ પ્રકણી ફળની આંતરિક રચના આપણે જોઈ. આંતરિક રચનાની અંદર આપણે એ જોયું કે ભાઈ પ્રકણી ફળ જે ખરું એ પણ 2 ભાગોમાં વહેંચાયેલું હોય છે, વૃંત અને છત્ર. વૃંતનો અનુપ્રસ્થ છેદની આપણે ચર્ચા કરેલી. તો એ ડાયાગ્રામ તમને બતાવું. કાલના લેક્ચરની અંદર એક નવો ડાયાગ્રામ આપણે એડ કર્યો છે. આ રહ્યો વૃંતનો અનુપ્રસ્થ છેદ. તમે જુઓ, વૃંતની અંદર આ જે મધ્યનો ભાગ હોય એ મધ્ય ભાગની અંદર આવેલા કોષો છૂટાછવાયા હોય છે, એટલે કે શિથિલ ગોઠવણી ધરાવે છે. એમને મેડ્યુલા અથવા મધ્યકા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પરિધ તરફ, વૃંતના પરિધ તરફ આવેલા જે કોષો છે, એટલે કોષો અથવા કવક તંતુઓ, એ કવક તંતુઓ જે ખરા એકબીજાની નજીક ખૂબ જ ગાઢ રીતે ગોઠવાયેલા હોય છે, જેને બાહ્યક તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુની આપણે એ ચર્ચા કરેલી. વૃંત ઉપરાંત જોઈએ તમને બીજો એક ડાયાગ્રામ, ખાલી જાણકારી માટે. આ ડાયાગ્રામ આપણે જાણકારી માટે જોઈએ છે. તમે જુઓ, આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ આ રહી આખી પ્રકણી ફળનો ડાયાગ્રામ, જેની અંદર જે કવક જાળ જે ખરી એ કેવી રીતે આ રીતે વિખરાયેલી હોય છે. તમે જો આ નીચેનો ભાગ છે, જમીનની અંદર મૂલાભની જે રચના ધરાવતો હોય, આ એનો વૃંતનો ભાગ છે, જે ખાસ કરીને એ દ્વિતીયક અથવા તૃતીયક કવક જાળનો બનેલો હોય. અને આ રહ્યો ઉપરનો છત્રનો ભાગ છે. તમે જુઓ, આપણને બહારથી બિલાડીનો ટોપ અથવા એગેરિકસ કેવું દેખાય છે, જ્યારે એકચ્યુઅલમાં એમાં આખો જે બિલાડીનો જે ટોપ છે અથવા એગેરિકસ છે એ આ રીતે કવક તંતુઓનો જ બનેલો છે, ઘણા બધા કવક તંતુનો બનેલો છે, જે આ ડાયાગ્રામ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. બીજું તમે જુઓ કે દરેક કોષની અંદર મોટા ભાગે કેટલા કોષ કેન્દ્રો છે? 2 કોષ કેન્દ્રો છે. એટલે ખાસ આ વસ્તુનું આપણને ધ્યાન રાખવાનું છે. આ ડાયાગ્રામ તમે ખાલી જાણકારી માટે છે. તમે એ ડાયાગ્રામ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામની અંદર દોરવો હોય તો દોરી પણ શકો, ના દોરો તો પણ ચાલી શકે છે. આ તો જાણકારી ખાતર કે આપણે વર્ણનમાં લખીએ છીએ કે ભાઈ આખી જે પ્રકણી ફળ જે ખરું એ શેનું બનેલું હોય છે? તૃતીયક કવકજાળનું બનેલું હોય છે. તો આ એ ડાયાગ્રામના આધારે આપણે સમજી શકીએ છીએ. આ ઉપરાંત ગઈકાલના લેક્ચરમાં આપણે ઝાલરના અનુપ્રસ્થ છેદની પણ વાત કરેલી, જે 3 ભાગમાં વહેંચાયેલું હતું. કાલે આપણે આ ડાયાગ્રામના આધારે વર્ણનનું ચર્ચા કરી હતી. તો એનાથી પણ એક સરળ ડાયાગ્રામ અહીંયા આપેલો છે. એ ડાયાગ્રામ પણ તમે દોરી શકો છો. આ રહ્યો ડાયાગ્રામ. આ ડાયાગ્રામના સ્થાને તમે આ ડાયાગ્રામ પણ દોરી શકો છો. એટલે સરળતાથી તમે આ ડાયાગ્રામના આધારે જ વર્ણનની પ્રિપેરેશન કરજો, કે જેથી સરળતાથી તમને પેલા ડાયાગ્રામ કરતાં વધુ ખ્યાલ આવશે. એટલે આ વધારાનો ડાયાગ્રામ મેં અહીંયા લેક્ચરની અંદર એડ કરેલો છે. એટલે તમે કાલના જે લેક્ચરમાં છે, જ્યારે પણ તમે ઝાલરના અનુપ્રસ્થ છેદનું વર્ણનનો અભ્યાસ કરો, ત્યારે તમે આ ડાયાગ્રામના આધારે વર્ણનનું પ્રિપેરેશન કરજો. તો તમને સરળતાથી આ ડાયાગ્રામની સરખામણીએ તમને આ ડાયાગ્રામમાં સરળતાથી વધુ ખ્યાલ આવશે. તો આજે આપણે 9 પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ છીએ. કાલના લેક્ચરમાં આપણે પ્રકણી ફળની રચના
બાહ્ય તેમજ આંતરિક રચના જોયેલી. કોની? પ્રકણી ફળની, બેસિડિયોકાર્પની. હવે આપણે આજે જોઈએ એગેરિકસના પ્રકણી ધર્મથી પ્રકણી બીજાણુઓની ઉત્પત્તિ. જે પ્રકણી ફળ જે નિર્માણ પામે છે એ પ્રકણી ફળમાં શું ઉત્પન્ન થાય છે એ જોઈએ. જે છત્રી જેવી જે રચના છે એ છત્રી જેવી રચનામાં આપણે જોયું કે ઝાલરો આવેલી છે. આખી જે રચના છે એ કવકતંતુની બનેલી છે. તો એની અંદર શું ઉત્પન્ન થાય છે? તો એ છત્રની અંદર પહેલાં પ્રકણી ધર ઉત્પન્ન થાય અને પ્રકણી ધરમાંથી પ્રકણી બીજાણુ ઉત્પન્ન થાય. તો પ્રકણી ધર કેવો હોય? આ પ્રકણી ધરની જે પ્રકણી ધરમાંથી પ્રકણી બીજાણુ બનવાની જે ઉત્પત્તિ છે એ આપણે જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન એનો જે કોમન મુદ્દો છે ભણ્યા એની અંદર આ ચર્ચા થયેલી છે. તો આ રહ્યું સંપૂર્ણ એનો ડાયાગ્રામના આધારેનું વર્ણન છે કે ભાઈ પ્રકણી ધર્મથી પ્રકણી બીજાણુ કેવી રીતે ઉત્પન્ન થાય. તો જો એગેરિકસનું પ્રકણી ધર જે ખરું એ મગદળ આકારની રચના છે. મગદળ એટલે ખાવાનો મગદળ નહીં. મગદળ મીન્સ આપણે કસરતની અંદર વ્યાયામમાં એક ગદા જેવી રચના આવેલી હોય જેનાથી કસરત કરી છે એને મગદળ કહેવાય. તો આ એગેરિકસનું પ્રકણી ધર જે ખરું એ કેવા આકારનું છે? મગદળ આકારની રચના છે. અને તેમાં બંને જે કોષ કેન્દ્રો છે, જો અહીંયા ડાયાગ્રામના આધારે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. તમે જુઓ આવી રચનાઓ છે. એનો આકાર કેવો છે? મગદળ જેવું. જો કોઈએ મગદળ જોયેલું હોય, કસરત માટેનું આવે છે, વ્યાયામની અંદર પહેલાં લોકો યુટિલાઇઝ પણ કરતા હતા. તો આ જે પ્રકણી ધર જે ખરું એ કેવું છે? મગદળ આકારનું છે. તમે જુઓ એની અંદર કેટલા કોષ કેન્દ્રો આવેલા છે? 2 કોષ કેન્દ્રો આવેલા છે. એટલે એને શું કહેવાય? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કહેવામાં આવે છે. એટલે કે પ્રકણી ધરની અંદર શું હોય છે? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા હોય છે. હવે આ બંને કોષ કેન્દ્રો જે ખરા એ એકબીજા સાથે જોડાઈ જાય છે. તમે જુઓ શરૂઆતમાં બંને કોષ કેન્દ્રો કેવા હતા? એકબીજાથી છૂટા હતા. હવે આ બંને કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈ જશે એટલે કેવી અવસ્થા બનશે? દ્વિકીય અવસ્થા ઉત્પન્ન થાય છે. વર્ણનમાં આપણે એ જ લખેલું છે. તમે જુઓ શું થાય છે કે ભાઈ તેમાં રહેલા બંને કોષ કેન્દ્રો જોડાઈને દ્વિકીય કોષ કેન્દ્રમાં પરિણમે છે. આમ દ્વિતીયક કવકજાળના નિર્માણ સમયે થયેલ પ્રરસ સંયોગની ઘટના પછી ઘણા લાંબા સમયે કોષ કેન્દ્ર સંયોગ થાય છે. આપણે આગળ પણ આ ચર્ચા થયેલી છે કે એગેરિકસમાં પ્રરસ સંયોગ જ્યારે દ્વિતીયક કવકજાળનું નિર્માણ થવાનું હોય એ સમય પ્રરસ સંયોગ થઈ જાય છે. પ્રરસ સંયોગ એટલે એનો જીવરસ જે ખરો અથવા જે કોષરસ જે ખરો એકબીજામાં ભળી જાય છે, સંયોગ થઈ જાય છે. પરંતુ કોષ કેન્દ્રો જે ખરા એકબીજામાં ભળતા નથી. એ જ પરિસ્થિતિમાં રહે છે. આ બંને કોષ કેન્દ્રો ક્યારે ભળે છે? જ્યારે પ્રકણી બીજાણુની ઉત્પત્તિ થવાની હોય ત્યારે એ બંને કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈ જશે અને દ્વિકીય કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. એટલે પ્રરસ સંયોગની ઘટના ક્યારે થયેલી? દ્વિતીય કવકજાળના નિર્માણ સમયે થયેલી. જે આપણે આગળ ભણી ગયા પછી કે દ્વિતીય કવકજાળમાંથી તૃતીય કવકજાળ થાય. એ તૃતીય કવકજાળ જે ખરી જેમાં વૃંત પ્રકણી ફળનું નિર્માણ થાય. એ પ્રકણી ફળ વૃંત અને છત્રમાં વહેંચાયેલો હોય એમના ઝાલરની આપણે રચના જોઈ. તો ઘણા સમય બાદ કોષ કેન્દ્ર સંયોગની ઘટના થાય છે. કોષ કેન્દ્ર સંયોગ એટલે એ બે જે કોષ કેન્દ્રો હતા એકબીજા સાથે જોડાવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર સંયોગ કહેવામાં આવે છે. પ્રકણી ધરનું દ્વિકીય કોષ કેન્દ્ર જે ખરું એ અલ્પ સમય માટેની દ્વિકીય અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે જે આ દ્વિકીય કોષ કેન્દ્ર જે આપણને દેખાય એ ફક્ત થોડા સમય માટે જ હોય છે. આ રહ્યું એ દ્વિકીય અવસ્થા એટલે બીજાણુજનક અવસ્થાનું શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે. હવે શું થશે? પરિપક્વ પ્રકણી ધર્માનું દ્વિકીય કોષ કેન્દ્ર અર્ધસૂત્રી ભાજનથી વિભાજન પામી 4 એકકીય કોષ કેન્દ્રો ધરાવે છે. તમે ડાયાગ્રામ આપણે સ્પષ્ટ દેખાય. જો શરૂઆતમાં શું હતું કે આ પ્રકણી ધર જે હતો એ મગદળ આકારનો હતો જેની અંદર 2 કોષ કેન્દ્રો આવેલા હોય છે. પછી શું થાય છે? આ 2 કોષ કેન્દ્રો કેમ નજીક નજીક ઉઠવાલે છે? કે ભાઈ દ્વિતીય કવકજાળની નિર્માણ દરમિયાન જ્યારે પ્રરસ સંયોગ થાય છે ત્યારે બંને કોષ કેન્દ્રો એકબીજાની નજીક આવેલા હોય છે. એટલે જ્યારે પ્રકણી બીજાણુનું નિર્માણ થવાનું હોય ત્યારે આ બંને કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈને દ્વિકીય કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. આ દ્વિકીય કોષ કેન્દ્ર જે ખરું એ થોડા સમય માટે જ રહે છે અને આ દ્વિકીય કોષ કેન્દ્રનું અર્ધીકરણની ક્રિયા દ્વારા શું થાય છે? વિભાજન થાય છે. જેથી
4 એકકીય કોષ કેન્દ્રો બને છે. કેમ કે આપણને ખ્યાલ છે કે ભાઈ સમવિભાજન થાય તો એકમાંથી 2 બને, પરંતુ જો અર્ધસૂત્રી ભાજન અથવા અર્ધીકરણ થાય તો એકમાંથી 4 બને. 4 એકકીય. આ દ્વિકીય એક કોષ કેન્દ્ર હતું જેનું અર્ધીકરણ થવાથી 4 એકકીય કોષ કેન્દ્રો બને છે. તમે જુઓ બંને જે 4 બન્યા એમાંથી 2 જે કોષ કેન્દ્રો હશે એ ધન કોષ કેન્દ્રો હશે અને બાકીના જે 2 કોષ કેન્દ્રો હશે કેવા છે? ઋણ કોષ કેન્દ્રો હોય છે. જે વર્ણનમાં પણ આપણે એ જ બતાવેલું છે. તમે જુઓ કે આમાંના 2 ધન અને 2 ઋણ કોષ કેન્દ્રો હોય છે. હવે 4 કોષ કેન્દ્રો બની ગયા પછી શું થાય છે? આ સમયે પ્રકણિધરની ટોચના ભાગે નાના, નાજુક અને ખીલ્લી જેવા 4 પ્રવર્ધ વૃંત એટલે કે સ્ટેરિગમાટા ઉત્પન્ન થાય છે. ડાયાગ્રામમાં તમે જુઓ અહીંયા 4 જ્યારે કોષ કેન્દ્રો ઉત્પન્ન થઈ જાય એટલે એના ટોચના ભાગે શું ઉત્પન્ન થાય છે? નાના ખીલ્લી જેવા. તમે જુઓ આ એકદમ આમ દાંડી જેવી રચના આપણને ઉપર દેખાય છે. એ નાના ખીલ્લી જેવા જે પ્રવર્ધો ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે છે? પ્રકણિવૃંત તરીકે ઓળખવામાં આવે છે. એટલે 4 એકકીય કોષ કેન્દ્રો ઉત્પન્ન થઈ જાય પછી આ જે પ્રકણિધર જે ખરું એ પ્રકણિધરના ટોચના ભાગેથી શું ઉત્પન્ન થાય છે? આ ડાયાગ્રામ તમે જુઓ શું ઉત્પન્ન થાય છે? નાના ખીલ્લી જેવા પ્રવર્ધો ઉત્પન્ન થાય. એ નાના ખીલ્લી જેવી જે આપણે દાંડી જેવી રચના દેખાય છે એ શું છે? પ્રકણિવૃંત છે. સ્ટેરિગમાટા તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ શું થાય છે? જ્યારે આ પ્રકણિધરનું નિર્માણ થઈ જાય, પ્રકણિવૃંતનું નિર્માણ થઈ જાય એટલે આ 4 કોષ કેન્દ્રો પૈકીના દરેક કોષ કેન્દ્ર દરેક પ્રકણિવૃંતમાં પ્રવેશે છે. તમે જો આ ડાયાગ્રામની અંદર બધા કોષ કેન્દ્રો બહારની બાજુ હતા, પરંતુ આ ડાયાગ્રામની અંદર જુઓ આ કોષ કેન્દ્રો જે ખરા એ પ્રત્યેક પ્રકણિવૃંતની અંદર દાખલ થાય છે. જ્યારે એ પ્રકણિવૃંતની અંદર દાખલ થઈ જાય પછી એમના તલસ્થ ભાગે આડી દિવાલનું શું થાય છે? નિર્માણ થાય છે. હવે વર્ણનમાં એ જ લખેલું છે, આપણે વર્ણન પણ સાથે સાથે જોતા જઈએ કે ભઈ પ્રત્યેક પ્રકણિવૃંતના અગ્રભાગ વિકાસ પામી કદમાં વધી માળાના મણકા જેવા આદ્ય પ્રકણી બીજાણુમાં પરિણમે છે. એટલે એ પ્રકણિવૃંત જે ખરો જે આપણને ડાયાગ્રામમાં દેખાતો હતો એ પ્રકણિવૃંતના અગ્રભાગે શું થાય છે? એ અગ્રભાગ જે ખરો એ કદમાં વધીને માળાના મણકા જેવી રચનાનું નિર્માણ કરે છે. અહીંયા આપણને દેખાય ઉપર જે ગોળાકાર રચના દેખાય, આ દાંડી જેવી રચનાની ઉપર જે ગોળાકાર રચના દેખાય એ શું છે? માળાના મણકા જેવા આદ્ય પ્રકણી બીજાણુમાં પરિણમે છે. હવે શું થશે? પ્રત્યેક પ્રકણિધરમાં રહેલા 4 કોષ કેન્દ્રોમાંથી એક કોષ કેન્દ્ર પ્રત્યેક આદ્ય પ્રકણી બીજાણુમાં પ્રવેશે છે અને કોષ કેન્દ્ર પ્રવેશ્યા બાદ કોષરસ પણ એની અંદર પ્રવેશે છે. જ્યારે કોષ કેન્દ્ર અને કોષરસ બંને પ્રવેશી જાય ત્યારબાદ તેના તલસ્થ ભાગેથી આડી દિવાલ ઉત્પન્ન થતાં જે પહેલાં આદ્ય પ્રકણી બીજાણુ હતા એ શેમાં રૂપાંતરણ પામે છે? પ્રકણી બીજાણુમાં પરિણમે છે. આમ બહિર્જાત રીતે પ્રકણી બીજાણુ ઉદ્ભવે છે. આ આખી જે ચર્ચા છે એ આપણે ફૂગમાં લિંગી પ્રજનન ભણ્યા એની અંદર આ ચર્ચા આપણને થઈ ગયેલી છે. એટલે આ પ્રકણી બીજાણુની ઉત્પત્તિ આપણે જોઈ. ખાસ જો એકદમ સિમ્પલ જ છે કે ભાઈ 2 કોષ કેન્દ્રો હોય એ બંને કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાય એટલે દ્વિકીય અવસ્થા થાય. દ્વિકીય અવસ્થાનું અર્ધીકરણ થાય એટલે 4 એકકીય કોષ કેન્દ્રો બને. એ 4 એકકીય કોષ કેન્દ્રો પૈકી 2 ધન હશે, 2 ઋણ હશે. પછી શું થશે? 4 કોષ કેન્દ્રો બની જાય એટલે આ પ્રકણીધરના ટોચના ભાગે નાના ખીલ્લી જેવા પ્રવર્ધો ઉત્પન્ન થાય. જે આ ડાયાગ્રામ આપણને દેખાય છે એ નાના ખીલ્લી જેવા જે પ્રવર્ધો છે એના ટોચના ભાગે શું ઉત્પન્ન થાય છે? માળાના મણકા જેવું એટલે ગોળ. ઉપર જો અહીંયા દેખાય છે ગોળ જે રચના દેખાય દાંડી જેવી રચના છે એની ઉપર ગોળ જેવી રચના દેખાય એને શું કહેવાય? આદ્ય પ્રકણી બીજાણુ. એ આદ્ય પ્રકણી બીજાણુ જે દેખાય અહીંયા પછી શું થશે કે ભાઈ આ જે 4 કોષ કેન્દ્રો હતા એ દરેક પ્રકણી વૃંતની અંદર દાખલ થાય છે અને આ દાખલ થયા બાદ એ અહીં આ ડાયાગ્રામમાં એ આદ્ય પ્રકણી બીજાણુ હતા એ અહીંયા કોષ કેન્દ્ર અને કોષરસ દાખલ થયા બાદ એ શેમાં પરિણમે છે? આદ્ય પ્રકણી બીજાણુ શેમાં પરિણમે છે? પ્રકણી બીજાણુમાં પરિણમે છે. અને ત્યારબાદ એના તલસ્થ સ્થાને શું નિર્માણ થાય છે? આડી દિવાલનું નિર્માણ થાય છે. હવે આખી રચના આપણે જે જોઈ પ્રકણી બીજાણુ કઈ રીતે ઉત્પન્ન થાય છે
હવે જોઈએ કે પ્રકણી બીજાણુ જે ખરા જેને બેસિડિયોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે એ રચનાની દ્રષ્ટિએ કેવો હોય પ્રકણી બીજાણુ. તો પ્રત્યેક પ્રકણી બીજાણુ એકકોષીય એક જ કોષનો બનેલો હોય, એક કોષ કેન્દ્રીય અને રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય છે. તે ગોળ કે લંબગોળ હોય છે. જો ડાયાગ્રામમાં તમે બતાવી દઉં, આ રહ્યો પ્રકણી બીજાણુ. એ ફક્ત એક જ કોષનો બનેલો છે, એક કોષ કેન્દ્રીય છે અને રંગસૂત્રની દ્રષ્ટિએ કેવો છે એકકીય છે. બીજું આપણે જોઈએ એની અંદર કે આ જે પ્રકણી બીજાણુ જે ખરું એ શરૂઆતમાં ગુલાબી કે જાંબલી રંગનો હોય છે, પરંતુ પાછળથી કાળા રંગના બને છે. પ્રત્યેક પ્રકણી બીજાણુ જે ખરું એ તેની નીચેની બાજુએ સૂક્ષ્મ કંટક જેવા પ્રવર્ધો ધરાવે છે. પ્રત્યેક પ્રકરણ બીજાણુ તમે જુઓ તેના નીચેની બાજુએ શું હોય છે સૂક્ષ્મ કંટક જેવા પ્રવર્ધો આવેલા હોય છે, જે પ્રકણી બીજાણુનું પ્રકણી વૃત્ત સાથેનું જોડાણ દર્શાવે છે. એવું બતાવે છે કંટક જેવી જે રચના આપણને દેખાય એ શું છે પ્રકણી વૃંત સાથે જોડાયેલી હશે એવું માનવામાં આવે છે. સુષુપ્ત અવસ્થામાં પ્રકણી બીજાણુ જાડી અને લીસી દિવાલયુક્ત હોય છે. તમે જુઓ આનું જે પ્રકણી બીજાણુ જે ખરું એ પ્રકણી બીજાણુ એ 3 સ્તરનો બનેલો હોય છે, ત્રિસ્તરીય હોય છે. કેવી રીતે ત્રિસ્તરીય? બાહ્ય સ્તર સૌથી બહારનું સ્તર, સૌથી અંદરની બાજુ આવેલું અંતસ્તર અને બાહ્ય સ્તર અને અંતસ્તરની વચ્ચે આવેલું જે સ્તર છે એને શું કહેવાય મધ્ય સ્તર. એટલે પ્રકણી બીજાણુ 3 સ્તરનો બનેલો હોય, બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતસ્તર. અંતસ્તર જે ખરું એ પાતળું સ્તર છે, જ્યારે બાકીના બંને સ્તરો બાહ્ય સ્તર અને મધ્ય સ્તર પ્રમાણમાં કેવા હોય છે જાડા હોય છે. જેમાંથી બાહ્ય સ્તર જે ખરું એ વધુ જાડું હોય છે, એટલા માટે કે ભાઈ પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ પ્રકણી બીજાણુને શું કરે છે રક્ષણ પૂરું પાડે છે. જ્યારે મધ્ય સ્તર જે ખરું એ તંતુમય હોય છે અને એ તંતુઓ જે ખરા એ તંતુઓ બી ગ્લુટાકાન પ્રોટીન એ જે મધ્ય સ્તર જે ખરું તંતુમય છે અને તંતુઓ જે ખરા શેના બનેલા છે બી ગ્લુટાકાન પ્રોટીન, એના આધારકમાં બી ગ્લુટાકાન પ્રોટીન ધરાવે છે. મધ્ય સ્તરના આધારકમાં શું હોય છે બી ગ્લુટાકાન પ્રોટીન વેરવિખેરાયેલા જોવા મળે છે. આ ઉપરાંત પ્રકણી દિવાલના અંદરના ભાગે જીવરસ આવેલો હોય છે, જે કોષરસ સ્તર અને કોષરસ ધરાવે છે. કોષરસમાં એક કોષ કેન્દ્ર અને કેટલીક અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, રિબોઝોમ, અંતરસ જાળ, આ ઉપરાંત સંગ્રહિત ખોરાક તરીકે તૈલી બિંદુઓ હોય છે અને એના ઉપરાંત તૈલી બિંદુઓ સિવાય પણ એની અંદર ગ્લાયકોજન પણ જોવા મળે છે. તો આ રહ્યું પ્રકણી બીજાણુની રચના. એકદમ સિમ્પલ છે કે ભાઈ એ કેટલા કોષીય છે, એક કોષીય છે, એક કોષ કેન્દ્રીય છે, એકકીય છે, આકારમાં ગોળ અથવા લંબગોળ છે, શરૂઆતમાં ગુલાબી અથવા જાંબલી રંગનું હોય પરંતુ પરિપક્વતા એ કાળા રંગનું થઈ જાય. બીજું કે પ્રત્યેક પ્રકણી બીજાણુના નીચેની બાજુએ શું આવેલું હોય છે એ કંટક જેવી રચના આવેલી હોય છે, એ એવું સૂચવે છે કે એ પ્રકણી વૃંત સાથે જોડાયેલું હશે. બીજી એક વસ્તુ આપણે એની અંદર જોઈ કે ભાઈ એ ત્રિસ્તરીય દિવાલ ધરાવે છે, બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતસ્તર. અંતસ્તર પાતળું હોય જ્યારે બાકીના બંને સ્તરો કેવા હોય જાડા હોય. બાહ્ય સ્તર બધું જાડું હોય છે કારણ કે એ પ્રતિકૂળ સંજોગો સામે શું આપે છે રક્ષણ પૂરું પાડે છે. મધ્ય સ્તર તંતુમય હોય છે અને એ તંતુઓ જે ખરા એના આધારકની અંદર બી ગ્લુટાકાન પ્રોટીન ધરાવે છે. આ ઉપરાંત એની અંદર જીવરસ આવેલો હોય અને કોષરસ આવેલો હોય. કોષરસની અંદર આપણને જુદી જુદી અંગિકાઓ જોવા મળે, કણાભસૂત્ર, રિબોઝોમ, અંતરસ જાળ, ખોરાકનો સંગ્રહ તૈલી બિંદુઓ સ્વરૂપે થતો હોય અને ગ્લાયકોજન પણ સંગ્રહ પામે છે. હવે જોઈએ જે પ્રકણી બીજાણુ નિર્માણ પામ્યા એ પ્રકણી બીજાણુની મુક્તિ અને વિકિરણ, ડિસ્ચાર્જ એન્ડ ડિસ્પર્ઝલ ઓફ બેસિડિયોસ્પોર. કે ભાઈ એગેરિકસના પ્રકણી ફળમાં જ્યારે પ્રકણી બીજાણુ પરિપક્વ થાય એટલે તમને આ રચના આપણે જે જોઈએ છે ને આ આખી રચના એ કંઈ બહાર નથી હોતી, એ એકચ્યુઅલી ક્યાં હોય છે જો આ ડાયાગ્રામ એટલા માટે જ અહીંયા બતાવેલો છે તો તમને વધારે ખ્યાલ આવે. અહીંયા જુઓ તમે, આ રહ્યો પ્રકણી ધર આપણો આખો, આ રહ્યો પ્રકણી ધર, આ રીતે લટકતા હોય. છત્ર જે ખરો એ છત્રના આ રીતે નીચેના ભાગે આ રીતે લટકતા હોય છે, બહાર નથી હોતા. એ આ જે આખું જે પ્રકરણી ફળ જે ખરું એ પ્રકરણી ફળના છત્રના ભાગમાં આવા આ પ્રકરણી બીજાણુ આ રીતે લટકતા હોય છે. તો એ આપણા ડાયાગ્રામની અને અભ્યાસની સરળતા ખાતર આપણે એને આ રીતે બહાર દોરીને બતાવેલા છે. એકચ્યુઅલી આ હોય ક્યાં જે પ્રકરણી ફળ જે ખરું બેસિડિયોકાર્પ જે ખરું એની નીચે આ રીતે લટકતા ઊંધા લટકતા જોવા મળે છે. હવે એ કઈ રીતે તેમાંથી મુક્ત થાય છે એ જોઈએ. એ બીજાણુ કે પ્રકણી ફળમાં જ્યારે પ્રકણી બીજાણુ પરિપક્વ બને છે,
જ્યારે પરિપક્વ બની જાય ત્યારે પ્રકણી વૃંતના અગ્રભાગેથી પાણી જેવું પ્રવાહી સ્રવે છે. જો ડાયાગ્રામના આધારે સમજવાનો ટ્રાય કરીએ, આ પ્રકણી બીજાણુ છે, આ નીચેનો પ્રકણી વૃંત છે. જ્યારે પ્રકણી બીજાણુ પરિપક્વ થઈ જાય એટલે શું થાય છે, તમે જુઓ અહીંયા એક પ્રવાહી પાણીનો સ્ત્રાવ થાય છે, જે અમુક ચોક્કસ કદનું બિંદુ સ્વરૂપ ધારણ કરે છે. એ શું કરે છે, જ્યારે પ્રકણી બીજાણુ પરિપક્વ થઈ જાય એટલે પ્રકણી વૃંતના અગ્રભાગેથી પાણી જેવું પ્રવાહી સ્રવે છે, અને એ પાણી જેવું પ્રવાહી એ ચોક્કસ કદનું બિંદુ સ્વરૂપ ધારણ કરે છે. હવે પ્રવાહી ટીમ્પું જે ખરું એ ટીમ્પાની ફરતે પાતળી કલા રચાય છે, એટલે કે એક પાતળું આવરણનું નિર્માણ થાય છે. આ જે પ્રવાહી બિંદુ દેખાય એ પ્રવાહી બિંદુની ફરતે એક પાતળા આવરણનું નિર્માણ થાય છે. પછી શું થશે એ જોઈએ. હવે જે ટીમ્પાનું કદ વધશે, ટીમ્પાનું કદ વધતા એ જે કલા જે ખરી એ મેમ્બ્રેન જે ખરી એના ઉપર દબાણ આવવાથી કલા દબાણ સાથે એની જે મેમ્બ્રેન જે ખરી એ દબાણ સાથે શું થાય છે, ફાટી જાય છે. આ કદની અંદર જે પ્રવાહી બિંદુ જે ખરું એ કદની અંદર મોટો થતો જાય છે. આ પ્રકણી બીજાણુ, આ આપણું પ્રવાહી બિંદુ, એ પ્રવાહી બિંદુ દિવસે દિવસે કેવું થતું જશે, મોટું થતું જશે. મોટું થવાના કારણે એની ફરતે આવેલી જે કલા છે એના ઉપર દબાણ આવે છે, અને એ કલા શું થાય છે, ફાટી જાય છે. હવે આ દબાણના કારણે પ્રકણી બીજાણુના તલ સ્થાને અચાનક આંચકા સાથે પ્રકણી બીજાણુ જે ખરા એ પ્રકણી વૃંત પરથી પ્રવાહી ટીમ્પા સાથે ઝાલરથી છૂટું પડે છે. તમે જુઓ અહીંયા શું થશે, આ જે પ્રવાહી બિંદુ જે ખરું એ કદમાં મોટું થાય એટલે એનો બહારનો જે કલાનો ભાગ હોય ફાટી જાય, જેના કારણે આના ઉપર એકદમ આંચકો આવતા આ પ્રકણી બીજાણુ જે ખરું એ શું થઈ જાય છે, પ્રકણી વૃંતથી શું થઈ જાય છે, છૂટું પડી જાય છે. અને આપણે આગળ ચર્ચા થઈ એ પ્રમાણે કે આ પ્રકણી બીજાણુ ક્યાં આવેલા હશે, છત્રની અંદર ઊંધા લટકતા હશે, અને છત્રમાં શું આવેલું હોય, ઝાલરો. એટલે આ પ્રકણી બીજાણુ ઝાલરોમાં શું થાય છે, મુક્ત થાય છે. હવે ઝાલરોમાં મુક્ત થયા બાદ શું થશે કે ભાઈ, જ્યારે પણ બે ઝાલરોની વચ્ચે આ જે પ્રકણી બીજાણુ છૂટા પડ્યા એ બે ઝાલરો વચ્ચે અવકાશ મારફતે નીચેની તરફ આવે છે, બહારની બાજુએ. આ જે પ્રકણી બીજાણુ જે આપણે આગળ ડાયાગ્રામમાં જોયા એ બહારની બાજુએ ધીમે ધીમે બહાર આવે છે અવકાશ મારફતે. જો હવા શાંત હોય તો બધા જ પ્રકણી બીજાણુ છત્રની નીચે સમૂહમાં ચોંટેલા રહે છે. આમ નીચેની ઊંધા લટકતા આપણને તમે ત્યાં જોવા મળશે પ્રકણી બીજાણુ, ફક્ત પ્રકણી બીજાણુ. કારણ કે એ પ્રકણી બીજાણુ કેટલાક પ્રવાહી બિંદુના કારણે એ ત્યાંથી છૂટા પડી જાય છે. એટલે જો હવા શાંત હોય તો એ પ્રકણી બીજાણુ છત્રની નીચે ચોંટેલા રહે છે. જ્યારે પણ પવન આવે ત્યારે પ્રકણી બીજાણુ એકી સાથે છૂટા પડતા નથી, પરંતુ થોડી મિનિટ કે થોડી સેકન્ડ પછી એક છૂટા પડી પવન દ્વારા શું થાય છે, એનું વિકિરણ થાય છે. આમ પ્રકણી બીજાણુના છૂટા પડવાની જે ક્રિયા છે એ સળંગ અને સતત હોય છે. લગભગ 3 ઇંચનો વ્યાસ ધરાવતા છત્રમાંથી, કેટલો, 3 ઇંચનો વ્યાસ ધરાવતા છત્રમાંથી લગભગ 1 અબજ 80 કરોડ જેટલા પ્રકણી બીજાણુ ઉત્પન્ન થાય છે. એટલે તમે ઇમેજિન કરી શકો છો કે એક છત્રમાંથી, 3 ઇંચના છત્રમાંથી લગભગ કેટલા, 1 અબજ 80 કરોડ જેટલા પ્રકણી બીજાણુ ઉત્પન્ન થાય છે, જેમાંથી અડધા ધન હશે જ્યારે અડધા ઋણ હોય છે. તો આ બધા પ્રકણી બીજાણુ, આની રચના આપણે જોઈ, કેવી રીતે મુક્ત થયા અને કેટલા પ્રમાણમાં મુક્ત થાય છે. હવે જે પ્રકણી બીજાણુ મુક્ત થયા પવન દ્વારા વિકિરણ પામી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. હવે એનું અંકુરણ કઈ થાય છે, આપણે છેલ્લો મુદ્દો જોઈ લઈએ એટલે આપણે આ પોઈન્ટ આપણે અહીંયા પૂરો થાય. પ્રકણી બીજાણુ જો યોગ્ય આધારકના સંપર્કમાં આવે અને અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય તો તે તરત જ શું પામે છે, અંકુરણ પામે છે. અંકુરણ સમયે અંકુરણ નલિકા ઉત્પન્ન થાય, જે વૃદ્ધિ અને વિકાસ પામી શાખિત, બહુકોષીય અને એકકીય પ્રાથમિક ઝાડ રચે છે. જો આપણે ડાયાગ્રામના અંદર સમજવાની કોશિશ કરીએ કે જે ઘણા બધા પ્રકણી બીજાણુ ઉત્પન્ન થયા એ યોગ્ય આધારકના સંપર્કમાં આવે એટલે એ પ્રકણી બીજાણુનું અંકુરણ થાય. અંકુરણ થાય એટલે કઈ કવકજાળ અસ્તિત્વમાં આવે, પ્રાથમિક કવકજાળ અસ્તિત્વમાં આવે છે. એ પ્રાથમિક કવકજાળ પૈકી એક કવકજાળનો કવકતંતુનો કોષ અને બીજી એ વિજાતીય કવકજાળ જે ખરી એના કવકતંતુઓનો કોષો
એકબીજા સાથે તનુજન્યુતા દ્વારા સંપર્કમાં આવે છે અને તનુજન્યુતાની પ્રક્રિયાના કારણે શું થાય છે? દ્વિતીય કવકજાળનું નિર્માણ થાય છે. અને દ્વિતીય કવકજાળ શેનું નિર્માણ કરે છે? પ્રકર્ણી ફળનું નિર્માણ કરે છે. અને આ પ્રકર્ણી ફળ શેનું બનેલું હોય છે? તૃતીય કવકજાળનું બનેલું હોય છે. આપણે આ જ વર્ણ જે ડાયાગ્રામના આધારે સમજ્યા એ જ વર્ણન અહીંયા લખેલું છે. જોઈએ આપણે કે ભાઈ વૃદ્ધિ પામી અંકુરણ નલિકા જે ખરી એ વૃદ્ધિ પામી બહુકોષીય એકકીય પ્રાથમિક કવકજાળ રચે. એમાં બે પ્રકારના પ્રકર્ણ બીજાણુ હોવાથી એટલે ધન અને ઋણ એમ બે પ્રકારની પ્રાથમિક કવકજાળ રચાય છે. એક કવકજાળના કવકતંતુના કોષો અને બીજી વિજાતીય કવકજાળના કવકતંતુના કોષો વચ્ચે લિંગી પ્રજનન સમયે તનુજન્યુતાની ક્રિયા થવાથી દ્વિકોષ કેન્દ્રીય દ્વિકીય કવકજાળ ઉત્પન્ન થાય છે અને તે પ્રકર્ણી ફળ ઉત્પન્ન કરે છે. અને પ્રકર્ણી ફળ ઉત્પન્ન કરતી આ કવકજાળને શું કહે છે? તૃતીય કવકજાળ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રહ્યું આખું એનું જીવનચક્ર કે એગેરિકસ જે ખરો એનું જે મુલાબ જે ખરું એ મુલાબમાંથી એ વૃદ્ધિ પામી સૌથી પહેલાં પ્રાથમિક કવકજાળ, પછી દ્વિતીય કવકજાળ અને પછી ફળકાયનું નિર્માણ થાય. ફળકાયમાં છત્રનો ભાગ આવેલો હોય, છત્રની નીચે ઝાલરો આવેલા હોય. ઝાલરો શું ઉત્પન્ન કરે? પ્રકર્ણી ધર ઉત્પન્ન કરે. પ્રકર્ણી ધર જે ખરો એમાં કોષ કેન્દ્ર સંયોગની ઘટના દ્વારા શું ઉત્પન્ન થાય છે? પરિપક્વ પ્રકર્ણી ધર ઉત્પન્ન થાય. એ પ્રકર્ણી ધર શું ઉત્પન્ન કરે? બે પ્રકારના બીજાણુ, ધન પ્રકર્ણી બીજાણુ, ઋણ પ્રકર્ણી બીજાણુ. એ ધન અને ઋણ પ્રકર્ણી બીજાણુ બંને એકબીજા સાથે જોડાઈ શું કરાવે છે? દ્વિકોષ કેન્દ્રીકરણની ક્રિયા થઈ શું કરે છે? ફરીથી પાછા નવા યોજી પરિવર્તની ક્રિયા દ્વારા ફરીથી નવી દ્વિતીય કવકજાળનું નિર્માણ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ આખું જે આપણે ભણ્યા ને એનું આખું ભાવાર્થ છે કે ભાઈ એગેરિકસની અંદર એનું જીવનચક્ર કેવી રીતે વ્યતીત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે એગેરિકસનો છેલ્લો જે મુદ્દો હતો એ ભણી ગયા. તમે ડાયાગ્રામના આધારે એનો સમજવાનો કોશિશ કરશો તો આખો એગેરિકસ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. મોસ્ટ આઈએમપી ફૂગ છે એટલે એનો તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ ઘણી લાંબી છે અને ઘણું બધું ટફ પણ છે, પણ ડાયાગ્રામના આધારે તમે એનું પ્રિપેરેશન કરશો તો એ તમને ચોક્કસ રીતે યાદ પણ રહેશે. તો અહીંયા આજે આપણે એગેરિકસ નામની ફૂગ પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા યુનિટ સાથે આ પેપરના નવા યુનિટ સાથે મળીશું. થેન્ક યુ.